વાયરી પા કાકર લે હારા તો તાર ના દે દેલો પેલાથી અમારા દાદા ના આવસ અમને અહીંયા બહુ જ સારું લાગે છે રે પાલણ પીરતા મે નુગરાનો રે જો રે આ સીડી છે હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? આયો બધા મજામાં જશો. આજે 11 અણમતિયાનો જે મેળો પાલનપીર દાદાની મેળીઓ કરાય છે. આપણે 3.5 દિવસનો મેળો હોય છે. આજે ત્રીજો દિવસ છે. હું પેલા 2 દિવસ તો નથી ગઈ, પણ આજે જાઉં છું. હું રેડી થઈ ગઈ છું. મારા મમ્મી ને મારા પપ્પા અમે ત્રણેય જઈએ છીએ. તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તડકો એવો જોરદાર નો કેવો તડકો લાગે. અમે હડમતિયા પહોંચી ગયા છીએ મેળામાં. હવે પેલા અમે જાસુ કપૂરિયા કંડે હાથ પગ ની ધોઈને પછી જાસુ પાલન દાદા જગ્યાએ. આ છે કપૂરિયો પાલન દાદા જગ્યાએ દર્શન કરવા જાય. પેલા અમે બધા અહીંયા સ્નાન કરીને પછી જઈએ. હું વાયરી પા કાકર લે પછી કેળાસ કરાવો. કેળાસ કેવી? કેળાસ અમે ખાને કેળા તો ભાઈ તો કર્યું હતું. એ તો કર્યું ખાવા મારી થઈ ગયું. પછી એના 50-51 કાકર ભરાઈ લઈ. તમે આમ તો અંકલેશ્વર હારા તો તાર ના દે મારા છોકરા મારા છોકરા 15 જણા. ક્યાં ગામથી આવો છો દાદા? માનડગુંડલા હાલ ગોંડલ તાલુકાનું ગામ છે માનડગુંડલા. કેટલા દિવસથી આવ્યા છો? અમે તો આજ સવારે જ આવ્યા છીએ. એટલે તમે આ કવટિયાના નિયમ ને એ બધું છોડો એમાં એ પંથમાં છો? એવું છે. માસી ક્યાંથી આવ્યા છો? અમે રાજકોટ થી આવ્યા છીએ. અમે પાલનપુર ને બહુ માનીએ છીએ. દિવસનો મેળો હોય છે. અમે અમને બહુ જ આનંદ આવે છે આમાં. અને આ પાલનપુર નું સત્ય છે. 4 દિવસનો મેળો હોય છે. ગામો ગામ થી ધામના માણસો બધા અહીંયા તાગીદ થાય છે, પધારે છે, દર્શન કરે છે, આપણને વેદ સાંભળે છે. અને મેં બધાને બહુ જ આનંદ આવે છે. મેળો છે, બધા આનંદ ઉલ્લાસ થી રહીએ છીએ. જય પાલનપુર ની જય. ક્યાંથી આવો છો દાદી? સ્વામીના ગઢડાથી. સ્વામીના ગઢડાથી આવે છે આ દાદી. તમે ક્યાંથી આવો છો? સ્વામીના ગઢડાથી. સ્વામીના ગઢડાથી. તમે અમે આવી છીએ બોટાદ થી. બોટાદથી. તો પાલનપુર ની જય, જય પાલનપુર જય. નાક નમન કરે છે અને પાલનપુર બહુ દર્શન કર્યું છે. બહુ સારામાં સારા દાદા છે. બહુ મજા આવે છે. કેટલા દિવસનો નિયમ હતો તમારે? 3.5 દિવસનો. તમારે? અમારે 3.5 દિવસનો નિયમ હોય છે દાદાનો. પેલાથી સત્ય છે. પેલાના માણસો ગઢેલો પેલાથી અમારા દાદા અમારા બધા નામે છે પેલાથી પાલનપુર ની. અમે બધા એનો ચીલો થાત. પેલા જડેસર આવે પછી પાલનપુર આવે. જડેસર નેજો સડે પછી હડમેથી આવી નેજો સડે છે. પાલનપુર દાદા એ પેલી રાતી દેવડી ગામની જડે છે. રાતી દેવડી ના હોરાને આવો છો તમે? અમે લોકો વડોદરા થી આવીએ છીએ. અમે અહીંયા લગભગ વર્ષોથી બહુ બધા વર્ષોથી આવીએ છીએ. હું સુરત થી આવું છું. તમે સુરત થી આવો છો? તમે? વડોદરા થી. અમે ત્રણેય વડોદરા છે. અમે મા દીકરી છીએ. ઓકે. કેટલા વર્ષોથી આવો છો તમે અહીંયા? વર્ષોથી ખાસા વર્ષોથી આવીએ છીએ અમે. અમારા દાદા હતા ને એમના પેટ ત્યારથી મારા દાદા લોકો આવતા હતા. ત્યારના પછી અમે બધા મમ્મી લોકો
દાદી લોકો અમે બધા જ આવીએ છીએ. આ મારા મામી છે, જો આ મારા મામી છે. ઓલા દર વર્ષે અહીંયા મેળામાં આવતા હો છો તો તમે વડોદરાથી આવો છો ને આ અમારું સૌરાષ્ટ્ર મેઘવાળ સમાજ આવડી મોટી સમાજ છે. પીર હડમતિયા પાલનપીર દાદાની મેળીએ સમાજની એકતા આપણને અહીંયા જોવા મળે છે. તો તમારો કેવો અનુભવ રહે છે અહીંયા? સરસ અનુભવ. અમને અહીંયા બહુ જ સારું લાગે છે. બધા દુઃખ ભૂલી જાય છે. ઘર પણ યાદ નથી. અહીંયાથી જવાનું તો મન જ નથી થતું. સવાર સાંજ દિયાબત્તી કરવાની, કપૂરિયામાં નાવાનું કરવાનું. હું અહીંયા મેળામાં આવવાની હતી ને એ પહેલા જ મારી ઈચ્છા હતી કે હું લાભુ માસીને મળું. પાલનપીર દાદા, જે દાવડા દેવ, જે હનુમાન દાદા, જે અજેપાળ દાદા, જે બાબરા પીર, જે આલુમાં પાલુમાં, જે અલગતાણી, જે સર્વ પીરો કી જે હે. જડેશ્વર થી હાલી છે. જડેશ્વર દાદાને દર્શન કરી ત્યાંથી ચાલી પછી અહીં કપૂરિયા કુંડમાં નાય, પછી બીજા દિવસે નાય, પછી ત્રીજા દિવસે નાય અને વેદવાણી સાંભળી આખી રાતનું જાગરણ કરી નોમ ને દિવસે. તો ઈ જાગરણ રહ્યું કેવું કેવાય કે જે શિવરાત ગિરનારની એવી જ આ શિવરાત કહેવાય. અને તેથી તમે જામા જાગરણ કરો અને કપૂરિયા કુંડમાં નાઈ અને તમે દાદાને મેળીએ જાઓ. કેદી શિવરાત ને દી શિવરાત એટલે નોમ 21 દિન આપવા કરે, પણ આપણે ખાલી નોમ કરો ને અને જો જડેસર થી હાલી ના આવો તો એટલું ફળ મળે દાદા કીસ. તો પછી અમે એવી રીતના દાદાના જે જડેશ્વર દાદા થી અમે હાલીને આવી છીએ બધાની હારે. પછી અહીં કણે કપૂરિયા કુંડે નાય, પછી અમે મેળીએ જાય દર્શન કરી સૌની હારે અને વેદવાણી સાંભળી અને જામા જાગરણ કરી. બીજે દી બારમતી હોય, પછી આ ત્રીજો દિવસ છે તો આજ લાપા લૂટે અહીંયા કણ બસ અલખના ઘર બનાવી, કોઈ પૈણે અહીંયા. અને બારમતી શું હોય છે? હડમતિયા દાદા નું આ બધું મહિમા હોય છે. વેદવાણી નો 4 જુગના જે પાઠ હતા અટાણ બારમતી કહેવાય ઈ હોય. એટલે આ દાદા નો મહિમા પરંપાર છે. 18 વરણમાં એક આપણી વાડી છે, મેઘવાડની મેઘલી ગત ની વાડી છે. તો દાદા નો આવો મહિમા છે. તો એની અપરંપાર લીલા છે, એના પરસાનો પાર નથી. જે માને છે એ કે કાંઈ ન કરો તો કાંઈ એક સાચા પ્રેમથી, સાચા દિલથી, ભાવથી એની ભક્તિ કરો. દાદા કે હું તમારા હૃદયમાં વાસ કરું, તમારી જ્યોતિના પ્રકાશમાં પ્રકાશ ભરું. એવો દાદાનો મહિમા છે. એક દાદાનું ભજન ગાઈ બોલો પાલનપીર ની જય. એક દાદા પાલનપીર નું ભજન ગાઈ દો. ઓ દાદા પાલનપીર નું ભજન એમ છે: રૂઠડા રામ ને એમ નાઓ ગરવા, દેવને એરી જાઓ રે, હેજી સાયર જડ ભર્યો, હેજી ઓ જી. એ રાજા રે કુડા જેની પર જાયું કુડી રે, પર જાયું કુડી રે. અને કુડા કળિયુગ નાયા મેહુલા, હોજી રે સાયર જડ ભર્યો. રૂઠડા રામને એરી જાઓ ગરવા, આ દેવને એમ નાવો રે, હોજી રે સાયર જડ ભર્યો, એ જી ઓ જી. એ નર રે કુડા જેની નાર્યું છે કુડિયું રે, નાર્યું છે કુડિયું. અને કુડા કળિયુગ ના આ નેણલા, હોજી રે સાયર જડ ભર્યો, એ જી ઓ જી રે. એ વણ રે ખેતર માં વીરા બીજ ન વાવીએ,
રે બીજ નવ વાવીએ રે અને વણ રે એવા વણ રે જો તરિયા ગાડા જોડીએ હોજી રે સાયર જડ ભર્યો વણ રે ખેતર વીરા બીજ નવ વાવીએ રે બીજ નવ વાવીએ રે અને વણ રે જો તરિયા ગાડા જોડીએ હોજી રે સાયર જડ ભર્યો રૂઠડા રામને એમ નાવો ગરવા દેવને એરી જાવો રે હોજી રે સાયર જડ ભર્યો કહે રે પાલણ પીર તમે નુગરાનો રે જોરે નુગરાનો રે જોરે તમે અમીરસ એ ઘોરી ઘોરી પીજો હોજી રે સાયર જડ ભર્યો રૂઠડા રામને એમ નાવો ગરવા આ દેવને એરી જાવો રે હોજી રે સાયર જડ ભર્યો એ જી હો જી બોલો પાલન પીરની જય હોના રૂપાના બેડલે મેઘા રાણી પાણી ભરવા જાય આવા ત્રાંબા પિતરના બેડે મેઘા રાણી પાણી ભરવાને જાય વાહે રે એ મુડું રાજા ઘોડા પાવાને જાય કરો રે એ પનિહારી તમારી આયો ઢણિયું ના જોને મૂલ તમારી ચૂંદડિયું ના મૂલ રેવા દ્યો એ માંડવના ધણી રેવા દ્યો તમે મૂડો રાજા નાથી એ કરવા મૂલ મારી ચૂંદડી ના મૂલે સાઈબા આપણે રેસુ જુગો જુગ સાથ મારી ચૂંદડી ના મૂલે સાઈબા આપણે રેસુ જુગો જુગ સાથ કરો રે એ મેઘા રાણી તમારી આવી ટીલાડીયું ના જોને મૂલ રે તમારી આવી નથડિયું ના મૂલ રેવા દ્યો એ માંડવના ધણી રેવા દ્યો મારા મૂડું રાજા મારે નથી ઈ કરવા મૂલ મારી રે ટીલડી એ સાઈબા મારી રે નથડી એ સાઈબા રે સુજુગો જુગ સાથ કરો રે મેઘા રાણી તમારા આવા હારલા ના મૂલ તમારી ચૂડલિયું ના મૂલ રેવા દ્યો માંડવના ધણી રેવા દ્યો તમે મૂડું રાજા નથી એ કરવા મૂલ મારા હાર લાયને ચૂડીએ સાઈબા આપણે રેસુ જુગો જુગ સાથ કરો રે મેઘા રાણી તમારી કાંબિયું કે રાજો ને મૂલ તમારી મોજડિયું ના મૂલ રેવા દ્યો માંડવના ધણી રેવા દ્યો મારા મૂડું રાજા મારે નથી કરવા મૂલ મારી કાંબિયું એ રાજા તમે મારી મોજડિયું એ સાઈબા આપણે જુગો જુગ રે સુસાત મારી રે કાંબિયું એ સાઈબા આપણે જુગો જુગ રે સુસાત મારા રે એ બેડલીએ સાઈબા આપણે જુગો જુગ રે સુસાત
સાથ મારી રે એંઢોણી સાહેબાયા પડે જુગો જુગ રે સુસાત તમારા સથવારે મૂડું રાજા જુગો જુગ રે સુસાત બોલો મેઘા માતની જય. જય આપા પાલન દેવ જય. મૂડું રાજાની જય ગરવી ગત ગંગાની જય. આપા પાલન પીરની જય આમાં હાલવામાં તો મમ્મી એમાંય હું આખો સફેદ ડ્રેસ પહેરીને આવી આમ તો જો. આહા. 3 દિવસની જાતર હોય ને 2 દિવસ સુધી રાતે અહીંયા બધે ભજન હોય રાવટિયું હોય પણ હવે આ ત્રીજો દિવસ છે ને ઓલમોસ્ટ ઘણી બધી વિખાઈ ગઈ છે જો. શ્રીફળ ને ચાદર લઈને હવે જાસુ અને દાદાની મેળો પછી આલમાં પાલું દાદાના બધી આલમાં પાલું પાપા પરિવાર બધું આ બધું પરિવાર બોલો પાલા બેરને હા આપી દે ને ભાઈ ને આ દાદા ને ચડાવેલી બધી ચાદર એમ દીકરો જો અહીંયા એ બે ભેગા થઈશું અચ્છા આ રહી બે એવું એમ ઓલી બે સમાધિ રહે ને એ દાદા ને દીકરા ને હા એ બે ભેગા થઈ છે જો આ રહ્યા ને આ બાજુમાં હા હા જય બજરંગબલી ત્યાં જવાનું હતું ને ઈ લોકો આજ નીકળી ગયા છે અમે થોડાક મોડા થયા 12 થાય બધે જાય 12 થી બધું જમવાનું ને બધી વસ્તુ હારે લઈને ઈ આવે અહીંયા જમવાનું ને બધું પોતે બનાવે ટાપા લૂંટે ને લગ્ન કરે ને ત્યાં જાય છે હવે અત્યારે અમે. લાપા લૂંટવા આપણે લાપા લૂંટવા છે ઓલું તો મોડું થાય ઓહો સવારે બધે ફઈને રસ્તો સાંકડો અરે આગળ છે પાણી ભરેલું અમે અમારે આવું બધું કરવું પડે બાપા હાલો ભાઈ ધીમે ધીમે હાલો હા હા છે. અને રસ્તો સાંકડો અહીંયા જે આવે છે દેખાવા વાળા નથી આવતા કેટલે દૂર વરસાદ ને લીધે નીચે કીચડ છે ને રસ્તો સાંકડો છે એ હાડા તંજેલા હાડા ક્યાં ગામ થી આવો રાજકોટ તમે અમે રાજકોટ હાલો પરભાઈ હાલો શું ખેતર છે એમાં વચ્ચે થયેલા જાય છે પપ્પા તમે અહીંયા આવ્યા ક્યારે હું તો બહુ નાની હતી ને લગભગ 3ું 4થું ભણતી હતી ને ત્યારે આવી ત્યાં લાપા લૂંટે ઈ જોવા માટે ઓહો કેટલી બધી ગળદી જો તો છેક સુધી એટલું છે રસ્તો આટલો જ છે ક્યારે આવ્યો મમ્મી છેલ્લે કેટલાય વર્ષો થઈ ગયા બધા પરણીને આવે છે વરરાજન દુલ્હન ને હમણાં કરું
હાલે બેન હાલ તું. પેલા પાણી હોચવી જો આના લગ્ન થયા હા ક્યાં ગામથી લગ્ન કરવા આવ્યા હતા પાયાવદર બધા જાણે એના तेरा बंदा है લગ્ન કરી આવ્યા હા ક્યાં ગામથી આવ્યા હતા રાજકોટ થી ઘરે રહી નોખા પડી ગયા તને અચ્છા આને કેવાય લાપી ઉતી આ શું કરે છે ચીંગડો તો આનું શું વીણવાનું પણ ખેતરમાં તો વીણતા અહીંયા શું ઈ તો ખબર હે પણ ઓય ખેતરમાં વીણા હે તો ના કહેવાય માં ત્યાં તો ખેલ ખરું परेशानी ना बदल आ रहा है त्योहार લાવો અચ્છા ગુરુ ને એની છોકરી કરે લગન કર્યા થી નતા પણ પાછા કરવા પડે ને આ હાસું છે આ પેલી તો વિડીયો ઉતારે બોલ ક્યાં ગામથી આવો છો થોડી સાવરકુંડલા તાલુકા સાવરકુંડલાથી કઈક આવું પણ અરે તો ફરાય ને ભલે સીના સીડી નો બાંધો હાલો ભેગા રહી હા લાભમાં સમય પૈસા એમ છે કા એવું કઈ એમને ખબર રૂપિયો ઈ પૈસા છે આપણી માટે સ્વર્ગની સીડી સરગની સીડી જો મારે ને સરગની સીડી અને આ ચોરી કહેવાય આ ચોરી લગ્ન થાય ને ચોરી આ ચાર આ સતની ચોરી કહેવાય આ જે ચોરી રહી એને આ બધા આ જઈ
અરે મત આટલા બધા ફેરા ફરે છે અને હજી આ બધી ચાલુ આવી જોય ફરે છે હું ને પપ્પા થાકી ગયા પાછી બધી ચાલે ક્યાં ગામથી આવ્યા છો મમ્મી પપ્પા પાછળ લગન કર્યા કેવું લાગ્યું હે એવું છે આવીને પીઠી ચોળન પછી કાર ફેરા કરો એટલું પીઠી ને ચોરી ને 4 ફેરા એટલું જ ચાલો પાછા ભણો આ ત્રીજો ચાલુ થયો લાબુ માસી ને ઘર બનાવવાનું છે એટલે કાપા ને જાય છે ને મમ્મી પપ્પા ને જો આ બધા ઘર બનાવે આ એનું જ ને આવી રીતે ઘર બનાવે કાપા હોય મંત્ર ને એવું કરે લાબુ માસી આપા દક્ષિણા લાવ્યા છો બધું દાદા એ લેવના દેવા માની દેજો ઉપવાસના દાદા આ રાતે યા લે તો ઈ ચડાવે જો તમારે બધા ઘર બનાવે છે જો
આજે હું બોલ્યો કે ઈશ્વર ભગવાન પોતે ઈશ્વર ગૌરા છે. ઈશ્વર હાથાની હાથ ચુકતી કરવા પેલે કાકર મેરું માંડ્યો ધરતી નાખા ધર્મ સાચી થાય. બીજો ધર્મ મારી મેં કીધો મલ્હાર આ વરસાદી સાક્ષી થાય મને પાછું વાત સાક્ષી થાય તો શું કાકનો વધુ શ્યામ ધર્મ કર્યો કરતા આ ફરી ધર્મ કર્યો થશે ને કાકમાં કાકની સુણવણી કરો યાદ ખો બારમથી દેખો આટલે કાકણ કબાની સાપ કતરનો જણાવ તે હાડી ભરે છે અહીંયા અને અહીંયા સાપની વચ્ચે તેનો ધર્મ મળશે. કાગળ ને ત્યાં ચેલો ના હાલે તો બધું હોય તો લોન પાસ થાય તો થાય નહીં એટલા ધર્મ થાય અહીંયા અને અહીંયા સાપ નીકળશે એનો ધર્મ મળશે. પથોરા જન્મમાં 148 ગામમાં માંડવ શહેર છે મધ્ય પ્રદેશમાં અને હાથના આપણી બાપુ આજકાલના નથી પહેલેથી જ મારી વિદ્યા એમના ધન વિદ્યા એમના હરના લો એમના ધનેચ્યા એમના વાડી વિદ્યા તેને સદધર્મ્યા તેને ધર્મ્યા તેને લગ્નમાં અત્યારે મતી જાત જેવા છો ભાઈ કે તો મને સંપત્તિ આવતો 8 કરી દીધા તમે ભૂલી ગયા ઉદો કા પર ગાય ગોધો દીધો ગામમાં જળ રાખો તો બોલે ગાય ગોધો બધું નહીં ગાય ગોધો તમામ વસ્તુ વાસણ 5 વસ્તુ ગઈ પાછી પ્રમુખ વણ જ કર્યો વણ વેપારી દીધું તમામ નંબર 12 આમનાથી ભરીને તમે ગઈ માં મેરો નંબર 12 પછી તોણે જા બાલે મેળવી જૂનો કથા ફરમાં કોઈ દેવી દેવ ભીકમ વીર બસર મારા હાથ નહીં ચાલે. હા ધરતી માતા હાલવા દે ચાલવા દે ખાવા દે હાલવા દે ચાલવા દે ખાવા દે પીવા દે સરલે ચલા આજે વાહી જવા 4 દીકતા પથ્થરમાં છે. ઓહો મંદિર ચલાવ ફાટી જાય 4 દીકતા પેલા દીકરા 40 લાખ 1000 વર્ષ બીજા દીકરા 41 લાખ વર્ષ બીજા દુકના 43 લાખ આતાના કલ દુકના 40 લાખ 96,042 દિવસ છે. આ કઈ હજી બધી ગણતરી છે તમે ગત છો સમજ્યા. ચોથા દુકના 40 લાખ 96,042 દિવસ છે. આ તજેક બેઠ્યો અને 16 વર્ષ છે. આ બધાને મરવું કોઈક રોગે મરે કોઈ ડોગે મરે કોઈક બધાય મરે કોઈક આપઘાતી કરે કોઈક ઘેર પીરે કોઈ અલગ ના નામ પર કોઈ નહીં મરે. બાપ અલગ ના નામ પર રે અમર થઈ જાય. આ કોનું ઘર છે? હા અમારું ઘર ક્યાં ગામ થી આવ્યા? પીપળી ક્યાંનું? જસદણ વિકસા. અને આ તમે બધા સાથે છો? એમ નહીં પણ તો એક ઘર ના તો બે ઘર કેમ બનાવ્યા? હશે એવું જ પાડોશી. બરાબર. ઓલા ભાઈ ના બરાબર. તમારું 5 વાગ્યા પણ તો તડકો એવો છે અહીંયા. મને તરસ લાગી ને પાણી પૂરું થઈ ગયું. શરબત ની સેવા આપે છો કોઈ? શરબત પી આવશું બાબા? કામથી સેવા કરવા આવો છો બધા? આ લોકો બધા રાજકોટ ની સેવા કરવા આવે છે પાણી ને શરબત ની. હવે અમે પાછા જાય છીએ પાલનપુર ની મેળીએ થઈને પછી ઘરે રિટર્ન. ગળદી હતી હાલવાની જગ્યા નથી. આજે બધા જાતર કરે જડેશ્વર થી હળમતિયા સુધી એ લોકોને નિયમમાં પૂરું થઈ જાય લાપા લૂંટે ની બધું. પછી અહીંયા એમ કે છે કે સતના ખાંભા ની પાછા અહીંયા આવીને દર્શન કરે પછી પાછા કપૂરિયા કંડે જઈને નાય પછી પૂરી થાય એમની જાતર. પાછા અહીંયા આવ્યા છે.
વરાના હતા માત્ર પીર 7 જ વર્ષનું તો આમ રોડ ની અંદર એવા પીર છે રાવલ સાથે એ સપ એવું હતું ને તો કે દીકરા તો નાનકડો પાલન દાદા ના પાડતો તો કે આપા કે તમારે સપ ન જોયું પછી પાતાળ માંથી આ 2 ખાંભા કહી દો પછી ટાણા હંધી જાતર પૂરી થઈ ને એટલે ટાણા આપણે પ્રાર્થના કરવાની એ માત્ર પીર જાતર માની લેજો જાતર નું પણ જગન જેવું દેજો આ ઈ સતનું થામ થાકી ગયા અહીંયા પાલનપુર ની મેળીએ થી તો અહીંયા સુધી હાલીને આવ્યા હતા આ વખતની કામગીરી સરાહનીય હતી કે પોલીસ નો આટલો બંદોબસ્ત સરસ મજાનું આયોજન હતું અને વ્યવસ્થિત બધું કર્યું.